અમૃતસરથી એક મહત્વપૂર્ણ ખબર, જ્યાં અમેરિકન સૈન્યનું બીજું વિમાન પણ આવ્યું છે। અમેરિકાથી 116 ભારતીય પરત ફર્યા છે, જેમાં 10 ગુજરાતીઓ હોવાની માહિતી છે। સૌથી વધુ પંજાબના લોકો હોવાની માહિતી છે। આજે વધુ એક ફ્લાઇટ અમેરિકાથી આવવાની છે। આજે વધુ 157 લોકો અમેરિકાથી પરત ફરશે। અમેરિકાનું C-17 પ્લેન ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં આવ્યા બાદ ચાલુ મહિનાના મધ્યમાં બીજું એક કાર્ગો પ્લેન ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા ભારતીયોને લઈ અમૃતસરમાં લેન્ડ થયું। થોડા દિવસ પહેલા પણ 104 એવા ભારતીયોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા હતા કે જેઓ ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરી હતી, જેમાં 33 ગુજરાતના લોકોનો પણ સમાવેશ થતો હતો। ત્યારે ફરી એકવાર ગુજરાતીઓ સહિત દેશના અલગ અલગ ભાગમાંથી અમેરિકા ડંકી રૂટથી ગયેલા લોકોને પરત મોકલવામાં આવી રહ્યા છે। આ ડિપોર્ટ લિસ્ટમાં પણ રાજ્યના અલગ અલગ વિસ્તારના ગુજરાતીઓ હોવાની માહિતી છે। 119 ભારતીયોમાં સૌથી વધુ પંજાબના લોકો હોવાનું સામે આવ્યું। અમદાવાદના મીઠાખડીમાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો। સ્કોડા કાર ચાલકે 3 થી 4 વાહન ચાલકોને અડફેટે લઈ લીધા। અકસ્માતમાં રોનકબેન પરીખ નામની મહિલાનું મૃત્યુ થયું છે। મીઠાખડી જૈન દેરાસર પાસે અકસ્માતનો બનાવ બન્યો। સ્કોડા કાર ચાલકે 3 થી 4 વાહન ચાલકોને અડફેટે લીધા। આ તસવીરો જુઓ, જે સીસીટીવીમાં કેદ થઈ છે। વ્યક્તિ અહીંયા 3 ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે એક મહિલાનું મૃત્યુ થયું છે। કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હોવાની આશંકા સેવાઈ રહી છે। કાર માલિક તેમજ મુખ્ય આરોપી ભાવિક પટેલ ઝડપાયો છે। મહિલાનું મોત થવાના કારણે સ્થાનિકો બી ટ્રાફિક પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં જ તેમણે હોબાળો પણ મચાવ્યો હતો। આરોપીને હવાલે કરવાની માંગ સાથે ટોળાએ હોબાળો મચાવેલો। પોલીસે આરોપીને પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। તો અમદાવાદના મીઠાખડીનો આ બનાવ, જ્યાં બેફામ રફતારનો કહેર જોવા મળ્યો હતો। સ્કોડા કાર ચાલકે 3 થી 4 વાહનોને અડફેટે લીધા હતા, જેમાં એક મહિલાનું મૃત્યુ થઈ ગયું છે। આ સમગ્ર મામલામાં પોલીસે આરોપીને પકડી લીધો છે। હોસ્પિટલ મીઠાખડી પાસે એક અકસ્માત સર્જાયો। જે અકસ્માતમાં સ્કોડા ગાડી લઈને જે વ્યક્તિ જઈ રહ્યા હતા, જે એના ચાલક હતા, એમણે લગભગ 3 રાહદારીઓ બે ચાલકોને અડફેટે લીધા હતા। એમાંથી એક બેનનું મૃત્યુ થયું છે। જે ચાલક હતા ગાડીના, સ્કોડા ગાડીના, એમનું નામ નિલેશ જગદીશભાઈ પટેલ છે અને એમને અમે રાઉન્ડ અપ કરી લીધા છે। દારૂ પીધેલી હાલતમાં એક ગાડીએ બેનને ચકદી નાખ્યા છે। એક મહિલાનું અવસાન થયું છે અને 3 જણા ઘાયલ છે। એક જણને હોસ્પિટલ એપોલો હોસ્પિટલ લઈ ગયા છે, 2 એસસીજી હોસ્પિટલમાં દાખલ છે। પોલીસને જણાવીને પોલીસ પાસે ગંભીરમાં ગંભીર કલમ એક્સિડન્ટ